31 ડિસેમ્બરના રોજ આપણા 2024ના વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 2025ના આવકારવા માટે ઘણી મોટી સંખ્યામાં આપણા સુરતીજનો जो है सेलिब्रेट करता હોય છે। अपना બહાર जो અમુક जो રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર जो सेलिब्रेट કરે છે, ખાસ કરીને આપણા ડુમસ રોડ, ગૌરવપથ પાલ રાजनवाला ગૌરવપથ થઈ ગયા जो है અને ઉધના મગદલ્લા રોડ થઈ ગયા जो है। આ વિસ્તારોમાં जो લોકો મોટી સંખ્યામાં બહાર આવીને जो है सेलिब्रेट કરે છે અને સાથોસાથ जो है ડુમસ વિસ્તારમાં जो ઘણા બધા जो પાર્ટી પ્લોટો છે जो है ફાર્મ હાઉસીસ છે, ત્યાં પણ जो है લોકો 13 જેટલા મંજૂરી માંગી છે जो અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે जो है। આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય, લોકો એન્જોય કરે, પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે या કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય, આ પ્રકારના કોઈ કૃત્યો નહીં કરે। એના માટે સુરત શહેર પોલીસ તરફથી જો पिछला एक અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે, જેમાં ખાસ કરીને જો કોઈ બી નશીલી ચીજોનું સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સના યુઝ કરવાના, બ્રીથ એનાલાઇઝરના અમે લોકો ગઈકાલે બધા જો શહેર કે અંદર જેટલા બી પોલ્યુશન વિસ્તારો છે એના બ્રીથ એનાલાઇઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રીથ એનાલાઇઝર से બધા લોકોને ચેક કરવાના, વ્હીકલ નાકાબંધી કરીને વ્હીકલો ચેક કરવાના, કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વ્હીકલ એના ચેકિંગ કરવાના જો है। અને સાથોસાથ જેટલા બી હોટલ્સ છે જ્યાં અમુક લોકો જો પાર્ટીના આયોજન કરતા હોય છે, અમુક હોટલ તરફ થાય છે જો है પાર્ટી પ્લોટ તરફ થાય છે જો है, આ બધા લોકોને બોલાવીને જો है આજથી જો पुलिस अधिकारीઓ અમારે સૂચના આપશે कि કોઈ પણ પ્રકારના એવા વિધાઉટ પરમિશન એક તો કામ નહીં કરશે અને પરમિશન લઈને બી જેટલા મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે આ જ મર્યાદામાં जो है આ સેલિબ્રેશન થાય એના ઇન્શ્યોર કરે जो है। हमारा पुलिस जो है अधिकारीઓ जवानों ગઈકાલથી જ જેટલા બી ફાર્મ હાઉસીસ છે આપણા ડુમસ બાજુ ખાસ કરીને બીજી બાજુ જ્યાં અમારે પાસે લિસ્ટ છે, આ લોકોને જો ઓનર્સને મળીને અવારનવાર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે। જ્યાં પાર્ટી લોકો जो है ઓર્ગેનાઇઝ કરવાના છે ત્યાં जो है जो મંજૂરી માંગી છે એની વાત કરીએ છીએ। સાથોસાથ જો અમારે ડ્રોન કેમેરાઓનો અમે ઉપયોગ કરવાના છીએ जो है પૂરા વિસ્તારમાં રેકી કરવા માટે ક્યાં કઈ પ્રકારના પ્રવૃત્તિ થઈ રહ્યા છે, ટ્રાફિકની પૂરી વ્યવસ્થાઓ જો કરવાના છીએ जो है કે જેથી લોકોને તકલીફ નહીં પડે અને સારી રીતે લોકો આપણા ઘરે બી જઈ શકે। તો આ સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી છે जो है। એટલે જ છે અગર કોઈ પણ પ્રકારના કોઈ એવા કૃત્ય કરશે જેથી બીજા લોકોને તકલીફ પડે તો એના વિરુદ્ધમાં કડક સે કડક કાર્યવાહી કરવા માટે जो है અત્યારે અમે લોકો પ્રતિબદ્ધ છીએ અને આ પ્રકારના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। અને આ બધા આપ જોઈ પણ શકો છો કે કોઈ પણ મળશે हम આપને સાથે બી શેર કરતા રહીશું, કેટલા લોકો પીધેલા પકડાયા, કેટલા લોકો એક્શન થયા, જો કેટલા ઓવર સ્પીડિંગ में ગયા, આ પ્રકારના તમામ ચીજો हम आप સાથે શેર પણ કરતા રહીશું। हमारे टोटल जो અત્યારે हमारा બંદોબસ્ત એના માટે 4000 પોલીસના બંદોબસ્ત ડિપ્લોય અમે કરવાના છીએ जो है તે દિવસ માટે जो है। અને 4 કંપની हमारे पास અત્યારે સ્થાયી SRP છે जो है અને SRP બાકી जो TRB અને આ બધા તે દિવસ માટે 31 માટે करीब हमारे 1100 मानसो ट्रैफिकના વ્યવસ્થા જોવા માટે जो આ પૂરા जो અમે 3 મેઇન વિસ્તારો બતાવ્યા આપના જ્યાં જનરલી ટ્રેડિશનલી સુરતમાં લોકો સેલિબ્રેટ કરે છે, બહાર મોટી સંખ્યામાં નીકળે છે, આ વિસ્તારોમાં जो हमारा 1100 ટ્રાફિક પોલીસ રહેશે, TRB અને પોલીસ મળાઈને રહેશે जो है અને 4000 પોલીસ, 4 કંપની SRP અને તમામ 400 જેટલી સંખ્યામાં हमारा PSI PI અને સિનિયર અધિકારીઓ અમે લોકો રહી છે। हमारा संवेदनशील विસ્તારોમાં जनरली અમે લોકો जो है ભાગળ બાજુ વધારે આ પ્રકારના એક્ટિવિટી થતી નથી, परंतु भागड़ में भी हमारा पूरा जो अधिकारियों ना सीनियर अधिकारियों DCP ने पूरी टीम भागड़ बाजू रहसे जो है लोग फटाकड़ा अमे लोग जो जाहिरनामा ત્યારે અમુક કરી દીધા છે, અમુક થાય છે જ્યારે કે આપણા જાહેર રસ્તાઓ પર કોઈ ફટાકડા નહીં ફોડે। ફટાકડા ફોડવાથી ખબર છે કોઈ ફટાકા તિરછા મિર્ચા થઈ ગયા તો કોઈના મોટી ઇન્જરી કરી શકે છે, મોટી સંખ્યામાં લોકો રહે છે અને પછી જો એક બાઇક બેફામ ચલાવવા ઉપર જો બાઇક વ્હીકલ કોઈ પણ અગર ચલાવશે तो એના ઉપર અમે સીધે ગુના દાખલ કરવાના છીએ, ના કે ડિટેન કરવાના। ડિટેન તો થશે પરંતુ બેફામ રેશ ડ્રાઇવિંગના અમે સીધે આમાં BNSમાં ગુના દાખલ કરી છે। फिर આ જ રીતે કોઈ એકબીજાના ઉપર કોઈ બોટલો પાણી ન ફેંકે या કોઈ વસ્તુ નહીં ફેંકે એના એક જાહેરનામા છે जो है। કોઈ પણ પ્રકારના જાહેરમાં કેક કાપે, તલવાર ચક્કુ લઈને આ બધા એના ઉપર जो પૂરા સંપૂર્ણ जो કોઈ આ પ્રકારના કૃત્ય નહીં કરે એના માટે जो है। અને जो જાહેર જગ્યાઓ જેટલા છે ત્યાં હોસ્પિટલ છે, બીજા અમારા લોકો જે સિનિયર સિટીઝન રહે છે ત્યાં મોટી એકદમ માઇકો અને આ બધા નહીં વગાડે એના માટે जो है। અને એના સાથે જો જેટલા બી અમારા બીજા જો જાહેરનામા રૂટીનમાં હોય છે કે बिना પરમિશનના કોઈ આ પ્રકારના जो ફાર્મ હાઉસ હોટલમાં નહીં જાય, કોઈ પાર્ટી કોઈ ઓર્ગેનાઇઝ નહીં કરે, આ પ્રકારના એના માટે જો અમે જાહેરનામા પર પ્રસિદ્ધ કર્યા છે। જેટલા આ વિસ્તાર મેં બતાયા जो है
कि डुमस रोड થઈ ગયા છે, પાલ અડાજણવાલા ગૌરવપથ થઈ ગયા, ઉધના મગદલ્લા, આ બધા રોડો ઉપર અમારા મેન બીજા જગ્યા તો ટાર્ગેટ છે, લેकिन આ જગ્યા ઉપર મેન ટાર્ગેટ છે. हमारा एंट्री एग्जिट જેટલા પોઈન્ટો છે ત્યાં બી અમારે પૂરી નાકેબંધી ચાલુ છે, જો આખી સુબહ તક નાકેબંધી રહે છે, જો તો તમામ જગ્યાઓ છે નશીલા પદાર્થો પૂરા શહેર માટે છે. આ વિસ્તાર જો બધા એના વિસ્તારમાં વધુ પ્રમાણમાં ટીમો ઇક્વિપમેન્ટ સાથે અમારી હાજર રહેશે. હા બિલકુલ, જો જે જ્યાં લોકો એમાં અમારે કન્ડિશન છે કે જો લોકો પરમિશન લેશે અને સીસીટીવીના એક્સેસ અમે જોઈએ તો અમે લોકો આ વ્યવસ્થા કરી છે. વાયરલેસ છે અમારી કંટ્રોલ રૂમ, જે રીતે નવરાત્રિમાં અમે લોકો કર્યા હતા આ જ રીતે એક્સેસ અમે લોકો અહીંયા લઈ, જેથી કોઈ ત્યાં એવી પ્રવૃત્તિ તો નથી કરી રહ્યા છે જો કે અમારા પરમિશનના ઉલ્લંઘન થઈ રહ્યા છે.